સપ્લિમેન્ટરી અને અધર એક્ટિવિટીઝના નામે જે ફી જે પૈસા ભરવા માટે કહેવામાં આવે છે એ ખરેખર વધારો છે એક જાતનો. તો એ ઓછું કરી આપે, કારણ કે અમે જે નોમિનલ જે મંથલી ફી છે એની અંદર તો એમણે જે વધારો કરેલો છે એ તો અમે આપીએ જ છે. એમાં અમે કોઈ ઓબ્જેક્શન ઉઠાવ્યું નથી. ગવર્મેન્ટના રૂલના હિસાબથી જે 10% છે એના હિસાબથી અમારાથી વચ્ચે ના બોલી શકાય, એ સ્વાભાવિક છે. પણ આ તો આટલી ફી આઈ કાર્ડ અને સપ્લિમેન્ટરીઝ ને એ બધામાં આટલી બધી કોઈ સ્કૂલમાં નથી. મારી તકલીફ એ છે કે આ લોકો જે 1500 રૂપિયા ફી લે છે ને એ વધારે છે. બીજું કે જે વાલી સામટે 4 મહિનાની ફી ભરી શકે છે એ વસ્તુ અલગ છે, પણ અમે નહીં ભરી શકતા. અમે મહિને ભરીશું. ને એમનું એક જ કે આપણે કોઈ બી આર્ગ્યુમેન્ટ કરીએ તો એક જ કહેવું છે કે ભાઈ તમે પંકજભાઈને લાવો, ટીઓને લાવો કે કોઈને બી લાવો, બરોબર છે, તમારે ફી તો આપવી જ પડશે અને ના ફાવતું તો એલસી લઈ લો. બીજું કે એક ક્લાસમાં 50 જણ કરી દીધા છે, બરોબર છે. હવે પાછળવાળા છોકરાને તો કશું દેખાતું નહીં. આપણે કશું બી રિક્વેસ્ટ કરવા જઈએ તો એક જ વાત, એલસી લઈ લો. તમારે કોને કહેવાનું?